મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે નવનિયુક્ત મંત્રીઓને ખાતાઓની ફાળવણી કર્યા બાદ આજે 8 સંસદીય સચિવોની નિયુક્તિ કરી છે। આ 8 સંસદીય સચિવોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શપથ લેવડાવ્યા હતા। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આનંદીબેન પટેલની સરકાર વખતના 4 સંસદીય સચિવો વાસણભાઈ આહિર, ભરતસિંહ ડાભી, જેઠાભાઈ સોલંકી અને રણછોડભાઈ દેસાઈને ફરી સંસદીય સચિવ બનાવાયા છે, જ્યારે વિભાવરીબેન દવે, શામજીભાઈ ચૌહાણ, જયંતિભાઈ રાઠવા અને બાબુભાઈ જમનભાઈ પટેલનો સંસદીય સચિવ તરીકે નવો ઉમેરો કરાયો છે। ત્યારે આજે કચ્છના અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે સંસદીય સચિવ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા। તેઓને રાજ્ય સરકારમાં પાણી પુરવઠા, મીઠા અને કુટીર ઉદ્યોગ ખાતામાં સંસદીય સચિવ તરીકે જવાબદારી સોંપાઈ છે। ત્યારે આજે તેમના શપથ ગ્રહણ સમારોહમાં કચ્છમાંથી પણ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ગાંધીનગર હાજર રહ્યા હતા, જેમાં જીવાભાઈ આહિર, ગોપાલભાઈ માતા, માદેવાધનજી આહિર, ભચુભાઈ માતા, જીવાભાઈ માતા, બાબુભાઈ આહિર, માદાભાઈ આહિર, નંદલાલ આહિર, ત્રિકમભાઈ અરજણ આહિર, શામજીભાઈ ડાંગર તથા પુષ્પાબેન ટાંક, હરિભાઈ હીરાભાઈ જાટિયા, સતીશભાઈ છાંગા, વાઘજીભાઈ માતા, દેવરાજભાઈ વરચંદ, નંદલાલભાઈ છાંગા, રણછોડ આહિર, વાલજી કેરાસિયા, કાનજી છાંગા, સંદીપભાઈ આહિર, પુષ્પદાનભાઈ ગઢવી, હઠુભા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વાસણભાઈ ગોપાલભાઈ આહિર ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે મંત્રીમંડળના સંસદીય સચિવ તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા સંસદીય સચિવ તરીકે મારા કર્તવ્યોને યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેમની આગળ પ્રગટ કરીશ નહીં।